વરસાદી ગટર અને ડ્રેનેજ સમસ્યા મુદ્દે વિરોધ પક્ષના નેતાની રજૂઆત. પાલિકામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વરસાદી ગટર, વરસાદી પાણીનો નિકાલ અને કામગીરી માટે ખોદાયેલ ખાડા બાબતે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જલ્દીથી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાના મત વિસ્તાર વોર્ડ નંબર 14માં આવેલ અલ્પના સિનેમાથી ડભોઈ રોડ સુધી આવેલી ગટર ચોકઅપ થઈ ગઈ હોવાથી પાણીને અવરોધ પેદા થયો છે. આ સાથે પ્રતાપનગર બ્રિજ નીચે આવેલ નવગ્રહ મંદિર, વણકરવાસ, મીઠા મૂળજીની ચાલી, ચીમનલાલની ચાલીવાળો રોડ ઊંચો થઈ જવાથી છેલ્લા 5-10 વર્ષથી ત્યાં વરસાદી પાણી ભરાઈ રહે છે અને ગોત્રી રાજેશ ટાવર નજીક ડ્રેનેજની કામગીરી માટે ખોદેલા ખાડામાં ચાલતો જતો યુવક અંદર ખાબક્યો હતો અને યુવક ઈજાગ્રસ્ત થયો હતો. આ તમામ બાબતની રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કરવામાં આવી છે અને માંગ કરવામાં આવી છે કે ચોમાસાની સિઝન હવે શરૂ થઈ ગઈ છે, ત્યારે જો ત્વરિત કામગીરી નહીં કરવામાં આવે તો લોકોને ફરી એકવાર પાણી ભરાઈ જવાની સમસ્યાથી હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જેથી અમારી માંગ છે કે આ કામગીરી ત્વરિત કરી આપવામાં આવે, કામમાં વિલંબ ન કરવામાં આવે અને અધિકારીઓ કોન્ટ્રાક્ટર પર તપાસ રાખે. વિગત એવી છે કે પશ્ચિમ વિસ્તાર એટલે જ્યાંથી વિશ્વામિત્રી પસાર થાય છે તે વિસ્તાર, ત્યાં લાખોપતિ ને કરોડોપતિ રહે છે. એટલે વિશ્વામિત્રી પહોળી કરવાની, એના અંદરથી મટ્ટી કાઢવાની કામ બહુ વહેલું શરૂ થઈ ગયું. અમારા વિસ્તારમાં જ્યાં 3-3 દિવસ સુધી લોકો માળ પર રહ્યા, વાઘોડિયા રોડ હોય, આજવા રોડ હોય કે અમારા પાછળનો વિસ્તાર તમારે પ્રતાપનગર લવારિયાવાસથી લઈ આપણે જૈનિક સ્કૂલ તરફનો વિસ્તાર હોય, એનો પાછળનો વિસ્તાર હોય, મારો પ્રતાપનગર હોય. મેં 3 મહિનાથી કહું છું કે ભાઈ આ જે પ્રતાપનગરની જે વરસાદી ગટર છે એ તમે સાફ કરો, નહીં તો પાણી ભરાશે. એ જ રીતે પ્રતાપનગર બ્રિજની નીચે જ્યાં મીઠા મૂલજીની ચાલી છે, અજરલની ચાલી છે, નવગ્રહ મંદિર છે, સુંદરલાલની ચાલી છે, એનું જોડાણ વરસાદી ગટરમાં નથી કર્યું. વારંવાર નાગરિકો હેરાન થાય છે. આટલી વરસાદમાં બી અત્યારે પાણી ભરાયેલું હશે, નહીં કર્યું. અમારા આખા વિસ્તારની અંદર પાછળ જોવા જઈએ તો હમણાં 2 દિવસ પહેલાં હું ગયેલો, ત્યાં હાઈવેની જોડીને વરસાદી પાણીનો નિકાલ કરવું છે, પણ ક્યાંથી થાય? બધા જેટલા હોટલવાળા છે એમણે લોકોને તો પુરાણ કરી દીધું છે, એટલે પકડ છે નહીં. પણ પૂરબ વિસ્તાર અને દક્ષિણ વિસ્તાર આવે એટલે એ વિસ્તારમાં કામ નહીં કરવાનું. અંતિમ ક્રિયા કરવા જાય જ્યાં લોકો અંતિમ ક્રિયાની અંદર મૃતદેહ જતું હોય, કોઈનો બાપ હોય, કોઈની મા હોય, કોઈની પત્ની હોય, કોઈનું બાળક હોય. આપણા ધર્મમાં કહે છે કે માણસ ઊભો થઈ જાય છે, પણ છેલ્લા 3 વર્ષથી આ રોડ એવો ને એવો જ છે. લઈ જતાં પણ શરમ આવે છે. આ લોકોને અંતિમ ક્રિયા માટેના રોડો પણ કરતા નથી, એમાં શરમજનક વાત છે. અમારી સૌથી પહેલાં ગેસ ચિતા બગડી તો 17 વર્ષથી બંધ છે. એક વસ્તુ માટે થોડી રોવાનું છે, બધા વસ્તુઓ માટે રોવાનું છે. એટલે મારા વિસ્તારના નાગરિકોને બી કહું છું કે વોટ આપતી વખતે જરા વિચાર કરો કે આપણા શહેરની શું હાલત કરી દીધી છે. અને ખાસ કરીને પૂરબ અને દક્ષિણ વિસ્તારની હાલત તો સૌથી ખરાબ છે. અમારા વિસ્તારની અંદર જુઓ, સ્લોટર હાઉસ છે, સુએજ પમ્પિંગ વિધાઉટ ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે. વસ્તી તમે જુઓ તો કોઈ સુવિધા નથી, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પણ તોય છતાં કામ કરતા નથી. એટલે આ લેટર લખ્યું છે કે ભાઈ મોનિટરિંગ કરો, કોર્ડિનેશન કરો અને લોકોને રાહત આપો, ડ્રેનેજ બરાબર ચાલે. આ જ રીતે મેં આજે જોયું કે જબરજસ્ત ખાડો પડી ગયો છે. એ ખાડાની અંદર એક તો સળિયા બરાબર વાપર્યા નથી, સિમેન્ટ બરાબર વાપર્યું નથી, જે મટીરિયલ વાપરવું જોઈએ બરાબર વાપર્યું નથી. બીજું મેનોલનો ખાડો એક સમાન એનાથી 2 ફૂટ કે 3 ફૂટ વધારે હોય. આ તો આખો મોટો તળાવ ભરી દીધો છે અને એક માણસ મરતા બચ્યો. તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તાત્કાલિક. કોઈનો છોકરો હણાઈ જાત તો, અને આવો મટીરિયલ વાપરો છો કે હજુ બનતા પહેલાં તૂટે છે. એટલે એની ઇન્ક્વાયરી માંગી છે મેં, અને હું જાતે બી જવાનો છું. એટલા માટે કે તમે લોકો તો કંઈ જોવાના નથી. તમે તો ઊંચા ટેન્ડરો પાસ કરો, મોટા મોટા ભ્રષ્ટાચારના નિશાણો પડી ગયેલા છે. જરા કામની અંદર
બૂમો પાડો છો પણ શહેરના નાગરિકોને સુવિધા આપતા નથી. જુઓ તો ટેક્સ વધી જાય છે, જે કામમાં જુઓ ત્યાં ખોદો ને જોડો આખો વડોદરા શહેર ખોદી નાખેલો છે અને લોકોને બતાડવા માટે ચૂંટણી આવી છે એટલે અમે કામ કરી રહ્યા છે. કામ નથી કરી રહ્યા, લોકોને હેરાન કરી રહ્યા છે. આ વડોદરા શહેરના નગરજનોએ સમજવું જેવું છે કે ચૂંટણી આવે ત્યારે જ ખાડા ખોદે છે, કેમ પહેલાં નથી કરતા ભાઈ? એટલે કહેવાનો ભાવાર્થ ટૂંકમાં મારો એટલો છે કે ભ્રષ્ટાચાર બંધ કરો અને નાગરિકોને